અંગેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર એસટી બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં લક્ઝરી બસ પલટી જતા 16 મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હતી, જેઓને સારવાર અર્થે ખસેડ્યા હતા। અંગેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર ફરી એકવાર અકસ્માતનો બનાવ બન્યો છે। અંગેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલા આમલા ખાડીના ઓવરબ્રિજ ઉપર ખાનગી લક્ઝરી બસ અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સર્જાતા ખાનગી લક્ઝરી બસ પલટી ગઈ હતી, તો એસટી બસ પણ માર્ગની બાજુમાં ઉતરી ગઈ હતી। ખાનગી બસ પલટી જતા બસમાં સવાર મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા। આ અંગેની જાણ આસપાસના સ્થાનિકોને થતાં તેઓ મદદ માટે દોડી આવ્યા હતા અને મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા। બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે અંગેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ બનાવમાં 16 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। બંને બસ સુરતથી અમદાવાદ તરફ જઈ રહી હતી, તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી। તો અકસ્માતના પગલે નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું।